જય માતાજી મિત્રો, મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. તો મિત્રો, આજે હું તમને જણાવીશ ભગુડાનો ઇતિહાસ, માં મોંગલમાનો ઇતિહાસ. તો મિત્રો, આ ગામનું નામ ભગુડા કેમ રાખ્યું અને આ ગામમાં કોઈ તાળું કેમ નથી મારતા, શું છે એની પાછળનું રહસ્ય, તો મિત્રો આવો જાણીએ. એક નાનું ઊંધું ગામડું. એ ગામમાં સુશીન વાઘેલા અને તેમની દીકરી સુજનબાર આમ બે બાપ દીકરી રહેતા હતા. થોડા વર્ષો પહેલાં આ દીકરીના માતાનું મૃત્યુ પામેલ હતી. એટલે બાપ જ્યારે પોતાનું પશુ ચરાવવા જાય ત્યારે એની દીકરી ભાત લઈને જાય છે. હવે મિત્રો, વૈશાખ મહિનાનો ધમધમતો તાપ તડકો પડ્યો છે અને સુશીન વાઘેલા પોતાના પશુ ચરાવવા જાય છે. હવે દીકરી સુજનબા વિચારે છે કે લાવને હવે રોટલા ઘડી બાપુને ભાત શિરામણ પોગાડી આવું. એ ભાત બાંધી રોટલા ઘડી ભાત બાંધી અને દીકરી લઈને બાપને દેવા હાલી નીકળી. પણ ગામની બહાર સીમાડે દીકરી ચાલતી ચાલતી જાય છે ત્યાં પાછળથી ઘોડે સવારો આવતા હોય એવો અવાજ આવ્યો. દીકરીને એમ થયું કે બાજુ પર ખચી જાવ તો ઘોડે સવારો રસ્તા નીકળી જશે. ત્યાં તો 10-12 ઘોડે સવારો આવીને આ દીકરીને ફરવા લાગ્યા અને એમાંથી આગેમન જેવો લાગતો હતો એ બોલો, અરે રે, આવા સુંદર મજાના રૂપ જીમમાં ન શોભે. હાલ તને મારી હવેલીની બેગમ બનાવું. હું કડીનો બાદશાહ છું. હાલ તારી સાથે વિવાહ કરીને મારી રાણી બનાવું. હાલ તારી સાથે વિવાહ કરીને મારી રાણી બનાવું. દીકરી સમજી ગઈ કે આને ના પાડી તો મને પરાણે લઈ જશે, એટલે કાંઈક રસ્તો કાઢવો પડશે. કે અમારામાં રિવાજ છે કે દીકરીનું માંગવું એના બાપ પાસે મંગાય, આમ મને વાત તમારે ન કરાય. એટલે બાદશાહ બોલ્યો, ક્યાં છે તારો બાપ? દીકરી બોલી કે આમ આગળ ધોર છરાવે છે, હું ત્યાં જ ભાત લઈને જાઉં છું, મારી પાછળ સાલા આવો. પછી દીકરી સુજનબા આગળ અને ઘોડે સવારો પાછળ હાલતા હાલતા જાય છે. આગેથી એના બાપે જોયું છે કે સુજન આવે છે અને પાછળ કોઈક ઘોડે સવારો પણ આવે છે. એટલે બાપે બાજુમાં આવીને દીકરીને પૂછ્યું કે દીકરી, આ ઘોડે સવારો કોણ છે? બાપુ, આ તો તમારા મહેમાન છે. બાપુ સમજી ગયા કે કાંઈક વાત હોય તો જ મારી દીકરી આમ બોલે. પણ બેટા, મને આવા મહેમાન પહોંચાય નહીં હો. પણ બાપુ, તમારે લગ્નની તારીખ તો આપવી જ પડશે. એટલે બાપ પણ સમજી ગયો કે મારી દીકરી કોઈ દિવસ આવું ન કરે, પણ એને કાંઈક વિચારી રાખ્યું છે. એટલે ખોટી લગ્નની તારીખ આપીને બાદશાહને કહ્યું કે આ દિવસે તમે જાન લઈને આવી જાજો. આમ તારીખ દઈને બાદશાહને ત્યાંથી રવાના કર્યો. હવે પછી બાપ અને દીકરી ઘરે આવ્યા અને બાપ દીકરીને વાત કરતા કહે છે કે બેટા, આપણો હિન્દુ ધર્મ છોડીને મુસલમાન ન થવાય હો. તે કેમ લગ્નની તારીખ આપવાનું કીધું? ત્યારે દીકરી બોલી કે બાપુ, મને ખબર છે કે આપણો ધર્મ ન છોડાય, પણ જો હું ના પાડત તો તમને મારીને તમને ઉપાડી જશે. તેના કરતાં બાપુ તે અહીંથી આઘો તો ગયો. હવે આપણે કાંઈક રસ્તો ગોતશું. હવે એનો બાપ કહે છે કે બેટા, આપણે તો મુઠ્ઠી જવડું ગામ, કદાચ ગામોમાં વાત કરીએ અને એની હારે યુદ્ધે ચડીએ તો પણ આપણે પહોંચી ન શકીએ, અને નકામાં આપણી હાટું બીજાના માથા વઢવવાને. એના કરતાં દીકરી, આપણે ઝેર પીને બાપ દીકરી મરી જઈએ. હા બાપુ, એમ જ કરવું છે. આપણા માટે આપણે કોઈના માથા ન વઢાવવા જોઈએ. ભલે ત્યારે બાપુ આપણે ઝેર ઘોળીએ. પણ બાપુ, મને એક વાત યાદ આવે છે. શું બટા? હું જ્યારે નાની હતી ને ત્યારે મારી મા સવાર સાંજ ધૂપેલિયામાં ધૂપ કરીને દરિયા સામે મોઢું રાખીને બોલતી કે હે દરિયા પાર બેસેલી આય જોગણી, મારા પરિવારની રક્ષા કરજે. તો હું એકવાર ધૂપ કરીને માતાજીનું સ્મરણ કરું બાપુ? મને એ માતાજીનું નામ યાદ નથી આવતું. એટલે એના પિતા બોલે કે દીકરી, દરિયા પાર તો કોણ હશે? હા બાપુ, કોઈ લોબડિયારી છારણ છે. એક ધાબળી જેવો કટકો હતો, એને મારી માં ધૂપ દેતી.
અને એમ કહેતી કે આ આઈનો કટકો છે. હા હા દીકરી, એ તો આઈ મોંગલ, ઓખાધરાવાળી દરિયા પાર દ્વારકાથી 20 કિલોમીટર આગળ ત્યાં આઈ મોંગલ બેઠી છે. હા બાપુ, હા મોંગલ આઈ. હું હમણાં જ એનો ધૂપ કરું, કદાચ એ તાક કરે તો આપણે કમોટે મરવું ન પડે. હા દીકરી, ખરા અંતરથી પ્રાર્થના કર, કદાચ કોઈ માતાજી આપણી રક્ષા કરે. આમ કરી દીકરીએ ધૂપેલિયામાં ધૂપ કરીને દરિયા સામું મોઢું રાખીને સુજાનબા કહે છે કે હે માં, સૂતા હોય તો જાગો, મારે કમોટે ન મરવું પડે એવું ત્યાં કરો કે મારી આબરૂ રાખજો. જ્યાં આટલું સુજાનબા બોલે ને ત્યાં સૂતેલા આઈ મોંગલ બેઠા થાય, માથા ઉપરનો ભેળિયો સરખો કરે અને હાથમાં ખુલ્લી તલવાર લઈને દરિયા ઉપર દોટ દીધી. દરિયા પર માં મોંગલ હાલી આવે છે અને આવું છું દીકરી સુજાન, આવું છું, તારું મોટ ન બગાડીશ એટલું કહેતા માતાજીએ દોટ દીધી. અને આ બાજુ સુજાનબાને ખબર પડી ગઈ અને પોતાના રૂવાડા બેઠા થઈ ગયા, હાથ ધ્રુજવા લાગ્યા અને ખબર પડી ગઈ કે માતાજીએ મારી અરજી સાંભળી લીધી છે, માં મારી વારે જરૂર આવશે. આમ મોગલ આએ હાથમાં તલવાર લઈ દરિયા ઉપર થતા કડીને હવેલીમાં બાદશાહ પોતાના મહેલમાં સૂતો છે. ત્યાં ધોલિયા પરથી છૂટેલા બાદશાહને એક જ પાટું મારીને માતાજીએ નીચે પાડી દીધો. પણ બાદશાહ આંખ ઉઘાડીને જોવે ત્યાં જગદંબાનું ક્રોધે ભરાયેલું મોઢું જોઈને સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ કોઈ આદ્ય શક્તિનું રૂપ લાગે છે. એટલે પોતે ભાગવા માંડ્યો. આગળ બાદશાહ અને પાછળ મોંગલ આય. ડુંગરા પહાડો વીતતા નદી નાળા ઓળંગતા દોડતા દોડતા જાય છે. પાછળમાં મોંગલ ખુલ્લી તલવાર લઈને દોડતા આવે છે. હવે બાદશાહને બીક લાગી એટલે ભાવનગર જિલ્લાના તળાજા પાસે નાનું એવું એક ગામ, બાદશાહ આ ગામમાં ગળી ગયો. ગામમાં જઈને એક ઘરમાં પોતે સંતાઈ ગયો અને ગામજનોને કીધું કે બધા ગામની બહાર નીકળી જાઓ, અને એકો એક ઘરમાં તાળા મારી દો. અને જો કોઈ આવીને કોઈ કહે કે અહીંયા કોઈ બાદશાહ આવ્યો છે તો કહેતા નહીં, અને જો કોઈએ કહ્યું તો જીવતા નહીં રહેવા દઉં. ગામના માણસો થર થર ધ્રુજવા લાગ્યા. બધા બહાર ઊભા છે અને બધાયના ઘરે તાળા મારા છે. હવે માતાજી આઈ મોંગલ પહોંચ્યા અને ગામ લોકોને પૂછે છે કે અહીંયા બાજુ કોઈ બાદશાહ દોડતો દોડતો આવ્યો છે, પણ ગામના થર થર ધ્રુજે છે અને કોઈ જવાબ આપતું નથી. માતાજી સમજી ગયા કે આખા ગામોમાં બધાયના ઘરે તાળા છે, એટલે બાદશાહ નક્કી અહીંયા જ છે. પછી માતાજીએ એક જ તલવારના ઝાટકે આખા ગામના તાળા તોડી નાખ્યા. અને પછી એક ઘરમાંથી બાદશાહ નીકળ્યો અને એને ખબર પડી ગઈ કે હવે મને જીવતો નહીં રાખે. એટલે એ બાદશાહ માં મોગલના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, અમ્મી જાન મુझे માફ કરી દો, અમ્મી જાન મુझे માફ કરી દો. અમ્મી જાન એટલે માં. અને કહેવાય છે કે માં શબ્દ મોગલ સાંભળે ત્યાં જ તલવારનો હાથ નીચે કરે છે. હટ ચાલા નુગરા, તે મને અમ્મી જાન કીધું, માં કીધું એટલે તને મારાથી મરાય નહીં. જ્યાં ભાગ તારી કડીમાં પાછો જતો રહે. અને આજ પછી કોઈ બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોયું છે તો તને મારી નાખી. એટલું કહીને કડીનો બાદશાહ ભાગી ગયો. અને ગામ લોકોના સામે જોઈને માં મોગલ કહે છે કે તમે આ ભાગેડુને સંતાડ્યો, તમે આ ભાગેડુને સંતાડ્યો. માતાજી બોલ્યા કે આજથી આ ગામનું નામ ભગુડા પાડજો, અને આજ પછી આ ઘરમાં કોઈ તાળા ન મારતા. ત્યારે ગામ લોકોએ કીધું કે માતાજી, અમારી કોઈ ચીજ વસ્તુ ચોર ચોરી કરી જાય તો? ત્યારે આઈ મોંગલ બોલી કે ચોરને જો ભગુડાનો ચીમાડો વટવા દઉં ને તો આઈ ભગુડાવાળી હું મોંગલ ન કહેવાઉં. તો મિત્રો, આવી રીતે માં મોંગલનું ધામ
ભગુડા ગામ એ જ મોગલ ધામ. તો આવી રીતે નામ પડેલું છે ભગુડા. તો મિત્રો આ ઇતિહાસ તમને કેવો લાગ્યો એક કોમેન્ટ દ્વારા મને જણાવજો. અને મિત્રો આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.